નાગ પંચમી. આ વ્રત પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે પ્રાતઃકાળે સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવો, ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું, કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ, મગ, બાજરી અને કાકડી અવશ્ય ખાવી. આ રીતે નાગપંચમીના વ્રતની વિધિ છે. પૂરો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એક હતી ગંગા ડોસી. ડોસીને 7 દીકરા અને 7 વહુ હતી. 6 વહુ ભર્યા પાદરિયા ઘરેથી આવેલી. જ્યારે નાની વહુ શ્યામાની પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન અને ન માસી કે ન કાકા કે ફૈબા કે કોઈ ન હતું. વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારે. પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી. ઘરનું બધું કામ એના માથે. ટગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાંસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળતું. ભાદરવા માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર હતી. 6 વહુ અને 7મી સાસુએ પેટ ભરીને જમ્યા. શ્યામાને ભાડે ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુ તાડુકી અલી ન પીરી તાકી શું રહી. નજર લગાડવી છે, ચા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ. શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ. આંખમાં જળજળી આવી ગયા. ભૂખ્યા પેટે વાસણનો ખડકડો લઈ નદીએ ગઈ. ખીરના તપેલામાં પોપડા ઉખેડી ફાટેલા સાડલાને છેડે બાંધીને ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી. બધાના પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે. સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ. પણ શ્યામા તો બોલી, છે કોઈ મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો. શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, મારા પિયરમાં કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોળો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? શ્યામાની આંખે ટપ ટપ આંસુ વરસી પડી. નાગણ હેતથી બોલી, દીકરી, જરાય ચિંતા ન કરીશ. તારે ખોળો ભરવાના આગલા દિવસે કંકોત્રી સામે મારા રાફડા મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી. પિયરમાં તો બધું ઉજળ છે, કાળું કૂતરું સગું નથી ને બિચારીનો ખોળો ભરવો છે. પહેરાણીમાં કાકરા દેશે કાકરા. શ્યામાએ મેણા સહીને સાસુ પાસે કંકોત્રી લખાવી. નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘરે આવી. ખોળો ભરવાને સમયે જેઠાણીએ ટોળા મારવા કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે. હમણાં નાની વહુના પિયરેમાં ના ગાડા આવશે. ત્યાં તો સામે ઘુમર માળ કમકવા લાગી. શ્યામા દોડીને બહાર આવી. જોયું તો 7 ગાડા આવેલા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલી આવે છે. જેઠાણી તો આંખો ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા, નાગણ અને નાગકુમાર ઉતર્યા. જેઠાણી તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ. ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાણો. સોના રૂપાની પહેરામણી કરી. હીરા માણેકના પગલાં ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળો ભરાણા પછી નાગણ બોલી, વેવાણ માં દીકરીને વિદાય આપો. સુવાળ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ. બિચારી સાસુ તો હેપતાઈ ગયા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને જઈ રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકતા જમીન ખસી ગઈ. પગથિયા દેખાયા. આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ દીઠો. બાગ બગીચાને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાહેબીથી રહેજે. કામકાજ નોકર ચાકર કરશે. ત્યારે ફક્ત એક કામ કરવાનું, સવાર બપોર સાંજ રૂપાના ઘંટડી વગાડી નાગકુરો દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી. દિવસો જતાં દેવના જેવો દીકરો ઉતર્યો ને જોતામાં મહિનાનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધ તેગડી ઉતારી શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી ગઈ. એ વગાડવા લાગ્યો, જેથી નાગકુંવરો દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 નાગકુંવરો પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાનેથી દાજ્યા. એટલામાં તો શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોને આવી દશાથી એને અપાર દુઃખ થયું. નાગણીઓ કુંવરને શાંત પાડતા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. 1.25 મહિનો થતાં નાગણે શ્યામાને સોનાના હીરા જડિત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ ત્યાં વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાગકુંવરો વેર વાળવા શ્યામાને ઘરે આવ્યા.
અને ઘંટી નીચે છુપાણા. શ્યામા તો પાણીનું બેડું ભરીને ઘેરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીરને. આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો. બેનના આયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાનો છોકરો જેઠાણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છડકો કર્યો. તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેળાની વાત કરી તો નાગણે બીજા દિવસે 7 વીસુ 140 દૂધેલી ભેંસો મોકલી. શ્યામાને જરાકેય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીને હૃદય પલટાઈ ગયા અને શ્યામાને ઘરમાં સૌથી માનીતી બની ગઈ. હે નાગદેવતા, હે નાગમાતા, તમે જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય નાગદેવતા.